હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજે 119મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે કાઇન્ડ. તેનો સ્પેલિંગ છે KIND. કાઇન્ડ એટલે દયાળુ. ઉદાહરણ તરીકે, સી ઇઝ એ કાઇન્ડ પર્સન. તેણી દયાળુ વ્યક્તિ છે. ત્યાર પછીનો શબ્દ છે ગોલ્ડ. તેનો સ્પેલિંગ છે GOLD. ગોલ્ડ એટલે સોનું. ઉદાહરણ તરીકે, ગોલ્ડ ઇઝ વેરી પ્રિસિયસ. સોનું બહુ કિંમતી છે. ત્યાર પછીનો શબ્દ છે ટેલેન્ટ. તેનો સ્પેલિંગ છે TALENT. ટેલેન્ટ એટલે પ્રતિભા. ઉદાહરણ તરીકે, હી હેઝ એ નેચરલ ટેલેન્ટ ફોર મ્યુઝિક. તેને સંગીતની સ્વાભાવિક પ્રતિભા છે. ત્યાર પછીનો શબ્દ છે ફોરેસ્ટ. તેનો સ્પેલિંગ છે FOREST. ફોરેસ્ટ એટલે જંગલ. ઉદાહરણ તરીકે, મેની એનિમલ્સ લીવ ઇન ધ ફોરેસ્ટ. ઘણા પ્રાણીઓ જંગલમાં રહે છે. ત્યાર પછીનો શબ્દ છે ગાર્ડન. તેનો સ્પેલિંગ છે GARDEN. ગાર્ડન એટલે બગીચો. ઉદાહરણ તરીકે, વી વોક ઇન ધ ગાર્ડન એવરી મોર્નિંગ. અમે રોજ સવારે બગીચામાં ચાલવા જઈએ છીએ. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. કાઇન્ડ એટલે દયાળુ, ગોલ્ડ એટલે સોનું, ટેલેન્ટ એટલે પ્રતિભા, ફોરેસ્ટ એટલે જંગલ અને ગાર્ડન એટલે બગીચો. આવી જ રીતે ITIની અને જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.